गुजरात के भावनगर में सियासी माहौल के बीच राज्य के मंत्री पुरुषोत्तम सोलंकी के बेटे की कार पर पथराव की घटना से हड़कंप मच गया है। भावनगर के पिथलपुर गांव निकट राज्य मंत्री पुरुषोत्तम सोलंकी के बेटे दिव्येश सोलंकी की कार पर पथराव किया गया। दिव्येश अपनी कार से जा रहे थे, तब 3 युवकों ने कार पर पथराव किया, जिसकी शिकायत घोघा पुलिस थाने में दर्ज कराई गई है। दिव्येश सोलंकी के ड्राइवर ने पुलिस थाने में गाड़ी को हुए नुकसान और दिव्येश सोलंकी पर हमले मामले एफआईआर दर्ज कराई है। इस मामले राज्य मंत्री पुरुषोत्तम सोलंकी के बेटे दिव्येश सोलंकी ने भी अपनी प्रतिक्रिया दी है। परमदी हम गांधीनगर थी અમારે પિથલપુર ઘોઘા તાલુકાનું પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર. એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો. હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો. એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે. આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો. હું તો એની માટે કઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી. અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યો. કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે. સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા. ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા.